हेलो ऊपर गुड मॉर्निंग। હાલો ભાઈ થઈ ગયા બધા કમ્પ્લેન્ટ થઈ ગયા ઠેલા બીલા હાલો ભાઈ ભાગવા હાલો ભાઈ જય સોમનાથ જય દ્વારકાધીશ જય માં મોગલ નીકળી ગયા બધા અહીં દર્શન કરીને નીકળી જાય હવે તો ગાઈઝ અમે છે ને અહીંયા હતા ને બરોબર આવી ગયા અને અંજવાડું પણ થઈ ગયું આજે થોડુંક જ હાલવાનું છે આપણે તો અવારવારમાં નાસ્તો કરી લઈએ ઓલા બધા તો હજી હુતા ગુંજાણ કઈ આવી છે અહીં ભૂંડળા જો આટા મારે રસ્તામાં તો મિત્રો મને થોડી ઘણી શરદી થઈ ગઈ કારણ કે મને આમે ક્યાંય બીજે ક્યાંય પાણી ફાવે નહીં અને વાંધો નહીં છતાંય આપણે તો હાલી જ લેવાનું છે મૂકવાનું થતું જ નથી હો મિત્રો મેં વિસાવદર ભૂગી ગયા આ જયદીપ તો બધી ખંભે નાખીને પાણી વારવા જતો હોય ને એવું દેખાય અમારા સુભાષભાઈ ઇન્જર્ડ થઈ ગયા એટલા માટે અમે સાવ ધીમે ધીમે હાલીએ કારણ કે એને થોડુંક વધારે પગમાં તકલીફ છે અમને કોઈ તો કોઈ વાંધો નથી ભાઈ ખૂબ સારી સેવા કરે છે આ ભાઈ બધાને જેટલા હાલીને જતો હોય બધાને ચા પીવે આજે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલા માટે જો નાની નાની બાળાઓ તૈયાર થઈને જાય એટલી સરસ મજાની મિત્રો અમે ફાઇનલી વિસાવદર ગામની બહાર નીકળી ગયા આ બે તો જો સુભાષ ને બે સુભાષભાઈ તો મારા ફૂલ એટલે ફૂલ ઇન્જોર્ડ છે ઓ ભાઈ માન હાલી ગયા પણ આપણે એને ઉગાડવો તો ખરી ને કારણ કે આપણે એને આપણા દોસ્તારોને કોઈ મૂકવાનું થતા જ નથી પાછળ હાલે એ પાછળ રહી જાય એવું આપણે કરવાનું થતું ને આ ગામવાળા કોઈ વિડીયો જોતા હોય ને તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો ભાઈ અમે અહીં પૂગી ગયા છે આપણું ટ્રેક્ટર અહીંયા અહીંયા એ તો મને નથી ખબર વિસાવદરની આગળ પૂગી ખબર છે ધારીને રવડો સેડા મજાની ચા બનાવી આપી થાય એક નંબરો આજનો અમારો બીજો દિવસ વિસાવદર પૂગ્યા જયેશભાઈ દિલસીભાઈ હેમંતભાઈ અમારી ખૂબ સેવા કરે હો અરે કઈ ઘટે જ નહીં. ચા બનાવે સરસ મસ્ત બટેટા પૌવાની ચાડી પીવાની છે. હા હા હવાનો નાસ્તો છે મારે હેમંતભાઈ તો ફૂલ પ્રોમમાં હા હો એમાં તો કઈ ઘટે નહીં તાડી પાછા 2 કલાક હાલીને આવે પાછા અમારા એ તો મારો હલવાના છે એનું પેટ બહુ મોટું થઈ ગયું જયેશભાઈ લગ્નના રસોડા રાખે આવો ઓર્ડર દેવો હોય એના નંબર આવી જાય આ ભાઈનો રસોડા વાળો ભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો આ ભાઈને કરી લેવાનો અમારે કોમેન્ટમાં કહી દેજો એટલે મળી જાય નંબર બધા ફૂલ બાકાજી બોલાવે અવારવારમાં બટેટા પૌવા હા હો આપું નાખી દો ચાલો નાસ્તો કરવા તો મિત્રો તડકો એવો લાગે ને એની વાત પૂછો માવો ફૂલ ગરમી થાય ને આજ છે ને બહુ તડકો છે આ સૂર્યપ્રકાશ તો ભાઈ સામે જ આવે ઓલાને કીધું હું તો સવારના વહેલું નીકળી જાઉં હા તો મારો માયનો નહીં હા તો ઈ કે ના ના ઈ કે તો હજી તો કાલ તડકો નતો એટલે એના પગું તો ફરતા જાય હવે એ ભરવું ભરી લો હાલો પછી અહીં 5 કિલોમીટર સુધી નહીં હાલે ઓલું સ્પીકર કરી વગાડવાનું JBL નું પછી એની માના કોટો સડી જાય ફૂલ બાકાજી બોલાવતું જવાનું છે અમારે મારું સ્પીકર આવી ગયું હવે અમારે ફૂલ મોજ કરતી કરતી જવાની છે ઓલા બે તો આગળ ભૂગી ગયા ટ્રેક્ટર વાળા પાછળ છે તો ભાઈ ઘડીક ગીતું હાલી ગયા ને મજા આવી ગઈ કઈ ઘટે નહીં હો ભાઈ એક નંબર મજા જ આવી ગઈ બધાને એટલી વારમાં તો વરસાદ આવી ગયો હમણાં તો તડકો હતો હજી આ જોઈ અમારો દેશી જુગાર અમારો ગુજરાતી ગમે ત્યાં ગોતી લે છત્રી હો કાયદેસર છત્રી જોઈ લે આ ખાલી 2 પાંદડા ઓઢી લો એટલે તમને વરસાદ જ ન લાગે આના જ બધું જંગલી છત્રી જંગલી ખડ ને તુલસી ને બધું દેખાય આ તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો આ એક જ વાંધો છે ઓહો મોબાઈલ નો પલળી જાય ને એ પ્રોબ્લેમ છે અમે વાત અત્યારે વરસાદ આવ્યો એની પહેલા અમને આ દેખાણું નહીં બરોબર બાકી અહીંયા મસ્ત છે આ બાપાએ બોલાવી લીધા અમને અહીંયા આવી જાઓ સરસ મજાનું જમરૂક છે અહીંયા આ બાપાની ઘેર અમે અહીં રોકાણ અહીંયા એક નંબર છે આપણે મને તોડવાના થાય એકાદા બે અમૃત બહુ મીઠા છે હો ભાઈ એક નંબર છે મકાન દેખાય પાણી ઘટે નહીં એમાં કાકા પણ છે ને બધીમાં હાલીને જાય હો ભાઈ કાકા જય માતાજી કાકા તો ભાઈ કાકા છે ને કાકા પણ બહુ હાલીને જાય એટલા માટે અમારા માટે બહુ એને ખબર છે કે કેવી રીતના બધા જતા હોય હાલીને જવાવાળાને ખબર જ હોય કઈ પરિસ્થિતિ આવે અને ભાઈ કાકાને કે તમારે જેટલા ખાઓ એટલા જમરૂખ તોડી લો પાણી બાણી આખું જો મસ્ત સરસ મજાનું ઠંડુ ભરતી દઉં
મિત્રો આ છે આઈથલા. આમાં જેટલું પ્રોટીન હોય ને એટલું કેકીમાં ન હોય. આ ડ્રેગન ફ્રૂટથી પણ વધારે કામ આપે. આ કંઈક ગામ આવ્યું છે અને આની આગળ જઈને અમારે જમવાનું બનાવવાનું છે. અને બને જ છે, અમે તો થોડા ઘણા પાછળ છે કારણ કે હવે ઉપાધિ નથી. હવે તો રોજનું 35-40 કિલોમીટર ચાલવાનું હોય હવે ડેઇલીનું. પહેલા દિવસે એક જ દી 65 થી 70 કિલોમીટર ચાલવાનું. તો આઈથલાનું હાર્વેસ્ટિંગ થઈ જો કેવી રીતે થાય ભાઈ. ઉતારો ભાઈ વિડીયો જો આવી રીતે થાય. આના કાંટા હોય ને ઝીણા ઝીણા. ફાઇનલી અમે અહીંયા બપોરા કરવાના છે ને અહીંયા પૂગવા આવ્યા. અહીંયા ઝૂંપડીયા કરવાના છે, પછી ખાઈ પીને થોડો ઘણો આરામ કરીને નીકળવાનું છે. આમાં તો આ ઝૂંપડી ચડવામાં તો ભાઈ પહેલા ગેરમાં નાખવી પડશે હો ગાડી. વાહ રે વાહ, બધી તૈયારી થઈ ગઈ. અહીંયા હવા આવે એક નંબર હો ભાઈ. આજ આપણે ભગોડાનો બીજો દિવસ છે બરાબર ને બપોરા કરવા બેઠા વિસાવદરની આગળ હેમંતભાઈ બનાવે સરસ મજાનું શાક. કાંઈ ઘટે જ નહીં હો, નેક્સ્ટ લેવલ મિક્સ સબ્જી. સુભાષભાઈ રોટલા મદદ કરવાના છે હાઈલાન્ડ. સુભાષભાઈ રોટલા બનાવવાના મદદ હાઈલાન્ડ કોઈ પણ બનાવવાના. આવું એક નંબર એને. હા અહીં છે ને એકદમ નેચરલમાં નેચરલ હવા ને બધી મળે હો, કાંઈ ઘટે નહીં. નેચરલ વાઇબ આવે એમ એક નંબર નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે જ નહીં. તાકાતવાળામાં તાકાતવાળું છે ખરેખર. અહીંયા પણ જન્નત છે બાકી. આ સ્પેશિયલ છે ને છાણની, જે છાણથી બનાવવામાં આવે ને ગાર, અમારા લોકોને ગાય કહીએ, એ આખાઈમાં કરી છે એક નંબર હો, કાંઈ ઘટે નહીં. સુભાષભાઈ સરસ મજાના રોટલા ઘડે જો એક નંબર હો. આને બાઈને કઈ ઉપાધિ નથી. આવો આને રોટલો કહેવાય એમ જ. આ નવી તાવડી જો આવી રીતના કરીએ. નવી તાવડીની શરૂઆત અમારા સુભાષભાઈ જો બનાવી નાખ્યો. કમ્પ્લીટ બનાવવાનું ચાલુ છે, કઈ ઘટે નહીં બનાવે હો ભાઈ. આ ગોળા છે ને ભાઈ, એમાં ઘી બનાવવામાં આવે. નહીં નહીં, અરે વાહ, સરસ મજાનું સલાડ તૈયાર થાય હો. હા કઈ ઘટે નહીં એવું બનાવ્યું હો. પણ મિત્રો અહીં સરસ મજાનું જગ્યામાં અમે બેઠા બપોરના, કઈ ઘટે નહીં હો. બધા લાડવો સોરી લીધો હે. ભીમસીભાઈ તો અહીં બેસી ગયા. આ ત્રણેય બાકી રહ્યા. વરસાદ એવો એમ. ભાઈ ઓનલાઈન ઘીનું સેલિંગ કરે. તમારે કોઈને મગાવવું હોય તો કહી દેજો. અમે નીકળી ગયા છે અને લોકેશન તો એક નંબર છે ભાઈ, કંઈ ઘટે નહીં. હું છે તાકાત થોડું. રસ્તામાં અમે ગીત વગાડતા વગાડતા ને ફૂલ મોજ કરતા આવીએ, પણ એ આમાં ન સંભળાવવા દેવાય કારણ કે આમાં કોપીરાઇટ આવી જાય. કંઈક ગામ આવ્યું છે અને અમે બધા તો ભાઈ બધા ફૂલ મોજ કરતા કરતા આવ્યા હો ભાઈ, કંઈ ઘટે જ નહીં. ઓલા બધા તો આગળ ગયા 2-3 જણા. ઘોડી આવે સરસ મજાની, કંઈ ઘટે નહીં. ઈ બોરડી. તો મિત્રો આ સાઈડના કોઈ લોકો હોય તો કમેન્ટ કરી દેજો તમે અહીંયા આવ્યા હતા, કારણ કે અમે આ ગામમાં નીકળ્યા ત્યારે. આ છે ગામના બાબલાવની તાકાતો. ગમે જતા હોય ને ઊંચો હાથ કરે તમને. કાચનું તોડું પણ આમાં કાંટા હોય એટલે ધ્યાન રાખવું પડે હો ભાઈ. જયદીપ તો જો પહેલી વાર ખાઈતી જો એને આવડતું જ નથી કેમ કાઢવાને આના કાંટા. ઈ આ જો આને આમ હોય ભાઈ. જયદીપ મીઠા છે એક નંબર, કંઈ ઘટે નહીં. તો ભાઈ આમાંથી જેટલું પ્રોટીન મળે ને એટલું ક્યાંયથી ન મળે હો. મિત્રો અમે ઘણું હાલી ગયા, હવે થોડું ઘણું રહ્યું. આ તો જો હું તો હતી આ તો સંતો પાઠ પડ્યો. હા આપણે કોઈ મૂકીને જાય એમ નથી. આ ટાંકો દેખાય ને એ આજુબાજુ અમારે ભૂગવાનું છે. તો મિત્રો અમારે અહીંયા જ જવાનું છે સામે. અને અહીંયા હવા આવે એક નંબર. તો અમને એમ થયું કે થોડું ઘણું આમ મસ્ત એવી હવા ખાઈ લઈએ. તો મિત્રો અહીંથી આ મંદિર દેખાય ને ત્યાં જ જવાનું છે આપણે. તો મિત્રો આપણે માલશીકા ગામમાં રોકાવાનું છે. અલે શુભા
અમારા સુભાષભાઈ થોડાક ઇન્જર્ડ થઈ ગયા વધારે. હમણાં જ કોઈને કંઈ ફેર પડે એમ છે નહીં, કારણ કે બધા ભાગવાવાળી વાતમાં જ હોય. તો મિત્રો આજ તો અમે 6 વાગ્યા ને ત્યાં અમે અહીં પહોંચી ગયા, પણ આજે તો અમે એનાથી અડધું કાપ્યું કહેવાય, કારણ કાલ કરતાં તો અમે અડધું કાપ્યું. હા તો ભાઈ સરસ મજાની જગ્યા છે એ ખોડિયારમાં. બોલું ગચો મનસુખ શાંતિ આપજો. અમારે અહીંયા રોકાવાનું છે અને અહીં સરસ મજાની જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે ભાઈ. અને રાતના હું તો નહોતો આવ્યો આના આગલા વર્ષે, ઓલા બધા આવ્યા એમ કહેતા હતા કે અહીંથી આખું આમ બધા ગામના વડીલો જે હોય ને અહીંયા આવીને મિટિંગ કરે, બધા બેઠા હોય તો અહીંયા સરસ મજાનો ડાયરો જામશે અહીં છે, એવી શક્યતા તો છે. પછી જોઈએ આગળ. તો મિત્રો આ બધા તો નાહી લીધા આવીને, અમારે પણ નાહવાનું બાકી છે. અમે નાહી લઈએ, ફોન ચાર્જિંગમાં મૂકી દીધા. અહીં તો છે ઝાઝા બધી ચાર્જરો, પણ આજ કોઈને કંઈ વાંધો નથી આવ્યો, કારણ કે અમારે બહુ ઝાઝુ ઓછું આવેલા આજ વખતે. અમારા ભાવેશભાઈ જો ઇન્જર્ડ થઈ ગયા. બાકી છે ને ભાઈ અહીંયા હજી બાપુ છે ને એ અમારી બહુ સેવા કરે હો ભાઈ, એક નંબર માણસો છે. તો ભાઈ અહીં તો ફૂલ ગરમ પાણી આવે ને ભાઈ, ફૂલ ગરમ પાણી છે કે? હા અહીં તો બહુ મસ્ત જગ્યા છે. આવી જગ્યા તો અમને હજી સુધી ક્યાંય મળી જ નથી. હે ભાવેશભાઈ? મજા જ આવી ગઈ હતી ગયા વર્ષે. હા બાકી તો હજી 10-15 કિલોમીટર કાપવું તો કપાઈ જાય. હા, પણ અહીંયા જગ્યા હાટું થઈને રોકાઈ ગયા. ગયા હાટો થઈને રોકાઈ ગયા. મિત્રો આ ભાવેશભાઈ તો બધા પાસે માવા બનાવડાવે. આખા દિના એક દિના માવા એટલા ખાઈ છે, મને તો એ વિચાર આવે. એક દિવસના 10. ઓહો એ બધા બનાવવા માંડી જાઓ. આખા રીંગણાનું શાક હે, કંઈ ઘટે જ નહીં. ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે આજે અમારે અહીંયા, અને ફૂલ મોજ કરવાની છે, કારણ કે ભાઈ આવી જગ્યા તો મળી જ નથી અત્યાર સુધી, મળે પણ નહીં. અમારા મેન કારીગરો જયેશભાઈ, અમારા ભીમસીભાઈ મદદ કરે હો બધીમાં, અને અમારા સુભાષભાઈ, અને આ બે જો ચૂલો હરગાવ્યો. અમારે સરસ મજાના રોટલા ખાવાના છે. હે જયદીપભાઈ? વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં હો ભાઈ, કમ્પ્લીટ કરી દીધું બધી. હા એટલે ભાઈ તમને બધાને ધન્યવાદ છે હો ભાઈ, હાલીને પણ અહીંયા બધી કામ કરવા લાગો એટલે. હે બરોબર ને ભાવેશભાઈ? હા સારું કામ છે ખરેખર. અહીં બધે ઉઈ ગયા. રાકેશભાઈ તો હજી મોબાઈલ જોઈ નો આવે. 10:30 ઉપર છે હું. તો મિત્રો હવે અહીંયા હવે વિજય અમે પછી સવારે વહેલું ઉઠવું હવે જવાનું છે સાવરકુંડલા બાજુ. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો.